84 કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણ ખોડાભા હોલ ખાતે સ્નેહમિલન સમારંભમાં સમાજના દરેક પરિવારને આવકારવામાં આવ્યા છે। 84 કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, 84 યુવા ટીમ, 84 મહિલા ટીમ સાથે રહીને સમગ્ર સ્નેહમિલન સમારોહ સમાજના દીકરા દીકરીઓ માટે ભણતરથી લઈ નોકરી સુધીનું સમાજમાં શ્રેષ્ઠીઓએ વિચાર વિમર્શ કરવામાં આવ્યો। ત્યારે સમાજના દાતાઓ દ્વારા આ વર્ષે પણ દાનનો પ્રવાહ મળી રહ્યો અને આ વર્ષે પણ સ્નેહમિલન સમારોહ આવી જ રીતે ઉમળકાભેર યોજાયો। તેના ભાગરૂપે દાતાઓનું દાન એડવાન્સ લખાવી સમાજના ઋણી બન્યા છે। આ વર્ષે ઇનામ વિતરણ 160થી વધારે બાળકોને કરવામાં આવ્યું છે। ડોક્ટર, એન્જિનિયર, ક્લાસ 1 અધિકારી તેવા ફેકલ્ટીમાં લાગેલા ઓને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવામાં આવ્યું। 84 કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણ દ્વારા વર્ષની અંદર 4 થી 5 સમાજને લગતા કાર્યક્રમોનું આયોજન થાય છે। ત્યારે આજે ખોડાભા હોલ ખાતે સમાજની અંદર બનતા દીકરા દીકરીઓનો પ્રશ્ન, સાસુઓના પ્રશ્ન, તેને અનુલક્ષી 27મો એપિસોડ પાટણની અંદર સામાજિક નાટકના દરેક પાત્રોની અંદર કંઈક ને કંઈક છુપાયેલું હતું। ત્યારે આજના જમાનામાં બનતી ઘટનાઓને ઉજાગર કરતું નાટક એટલે કે દીકરી મારી લાજવાબ ન્યૂઝ ઓફ પાટણને દરેક કલાકારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રાત્રે 9 વાગ્યે નાટક શરૂ થયું। ત્યાં સુધી 2000થી વધારે સમાજના બહેનો, વડીલો, ભાઈઓ, નાના ભૂલકાઓને નાટક નિહાળ્યું। સમગ્ર સ્નેહમિલન સમારોહની ભવ્ય સફળતા દાતાશ્રીઓના દાનથી સમાજના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્ય, યુવા પ્રમુખ, મહિલા પ્રમુખ ત્રણે પાકની સફળ રહ્યો હતો। આવતા વર્ષ માટે સ્નેહમિલન સમારોહ ભવ્ય યોજાશે, સમાજની ત્રણેય પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ। આ પાટણની અંદર જ્યાં નાટક ભજવાનું છે એમાં આપનું પાત્ર શું કહેવા માગે છે અને આજના જમાના પ્રમાણે મારું પાત્ર એવું કહેવા માંગે છે કે જ્ઞાન સાથે ગમ્મત, એક તો પહેલાં તો સાસુ સસરાનું સન્માન કરો, એમની સાથે તમે પોતાના મા બાપની જેમ વર્તો, તેમજ એક દીકરીને તમે જે પારકા ઘરેથી તમારા ઘરમાં આવે છે એને વહુ નહીં પણ તમારી દીકરી બનાવીને રાખશો ને તો એ દીકરી પણ તમને માં કહેતા વાર નહીં લાગે। અને ઘરમાં નાના મોટા ઝઘડાઓ તો થતા હોય છે, બધાના ઘરમાં વાસણ ખખડતા હોય છે, પણ સાથે સંપીને કઈ રીતે રહેવું એવું દીકરી મારી લાજવાબમાં તમને બતાવવામાં આવ્યું છે। તેમજ દીકરીઓને આગળ વધારો, તમારી વહુઓને પણ આગળ વધવા દો, એમને સપોર્ટ કરો, બસ બીજું કંઈ જ કહેતું નથી। દીકરી એટલે તુલસીનો ક્યારો છે, બસ એનું તો સન્માન કરવું જોઈએ। આજે જ્યાં પાટણની અંદર નાટક ભજવાનું છે એમાં આપ શું કહેવા માગો છો ને આપનું કયું પાત્ર હતું? નાટકની અંદર મારું એક એવા કડક સસરાનું પાત્ર હતું કે જે પોતાના કુટુંબમાં પરંપરાને વધારે માને છે અને બહુ આવે છે પણ એને પણ બધી જે નીતિ નિયમો અને હોય એ પાડવા માટે મજબૂર કરે છે, પણ પાછળથી સમજાય છે કે ભાઈ બહુ પણ એ કોઈની દીકરી છે અને એને પણ દીકરીની જેમ રાખવી જોઈએ। એટલે એક સરસ મજાનો સંદેશ અમે આ નાટક દ્વારા બધાને પહોંચાડ્યો છે, દીકરી મારી લાજવાબ। આજે પાટણની અંદર જ્યાં નાટક ભજવાનું છે એમાં આપનો રોલ હતો, એમાં હાસ્ય અને માર્મિક સાથેનો રોલ હતો, એમાં આપ શું કહેવા માગો છો? પહેલાં તો ન્યૂઝ ઓફ પાટણને હું જિજ્ઞેશ મોદી ખૂબ આભાર માનું છું કે પાટણ ખાતે એક સરસ મજાના નાટકનો કાર્યક્રમ થયો। આ નાટક દીકરી મારી લાજવાબ, એમાં મારું કેરેક્ટર દાદાનું કેરેક્ટર છે કે જે કહેવાય ને કે એ ફક્ત સત્યનો સાથ આપે છે, એની સત્ય વસ્તુ હોય એની સપોર્ટ કરે છે, ભલે દીકરો હોય તો જ્યાં ખોટું ત્યાં ખોટું છે, સાચું ત્યાં સાચું જ છે। એ મારું કેરેક્ટર છે, જોડે જોડે હાસ્ય રસિક પણ વાતો છે, એવું કેરેક્ટર છે મારું। આજે આપનું દીકરી તરીકેનું પાત્ર હતું એમાં આપ કેવું ફીલ કરો છો? સૌથી પહેલાં તો એમ કહેવા માંગીશ કે પાટણમાં અમે આજે આ નાટક ભજવ્યું અને 2000ની સંખ્યા હતી અને સખત એટલે 14થી 15 ડિગ્રીની ઠંડી હતી। અમને બધાને ભજવતા આટલી ઠંડી લાગતી હતી। આઈ એમ શ્યોર કે આ લોકોને પણ ઠંડી લાગતી જ હશે। બધાએ અમારું નાટક માણ્યું એ વાતનો ઘણો આનંદ છે। આપના આ પાત્ર પરથી દીકરીઓએ કેવો સંદેશો એમને પાઠવ્યો તમે? હું એમ કહીશ કે દીકરી મારી લાજવાબના ઘણા બધા અનુભવો અમે કરતા હોઈએ છીએ, તો તમે આ નાટક જોવા માટે ચોક્કસથી આવજો, જેનાથી દીકરીઓને આ સંદેશો મળશે। આજે જે પાટણની અંદર નાટક ભજવાનું છે એમાં આપ શું કહેવા માગો છો અને આપનું કયું પાત્ર હતું? મેં
દીકરી મારી લાજવાબ જે અમારી દીકરી છે એના મમ્મીનું પાત્ર હતું. ગોલ્ડન કલરની એક પાણીની આજે હું એટલું જ કહેવા એક માંગીશ બોટલ મળી છે, કદાચ કોઈ હોય તો લેતા જશો. આજે હું એટલું જ કહેવા માંગીશ કે પાટણના પ્રાંગણમાં આજે અમે સામાજિક કોમેડી નાટક ભજવ્યું છે દીકરી મારી લાજવાબ. આટલી ઠંડીમાં પણ પ્રેક્ષકોએ જે રીતે નાટક માણ્યું એમના માટે પણ સલામ છે. થેન્ક યુ સો મચ. આજે પાટણના આંગણે લાજવાબ દીકરીનું નાટક ભજવાનું, એમાં આપ શું કહેવા માગો છો? અર્પણ સંસ્થાનો છેલ્લા 50 વર્ષથી એક પરંપરા છે કે હાસ્યની સાથે હંમેશા હેતુ, અને હેતુ એવો કે સમાજને ઉપયોગી હોય એવા એક સબ્જેક્ટ સાથે જ નાટક કરવું, અને કોઈપણ પ્રકારની વલ્ગારિટી વગર. એટલે આ પ્રકારના નાટક ભજવી અને આટલી સરસ રીતે આજના પાટણની જનતાએ આ નાટકને માણ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.